રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી મુદ્દે મહત્વનો ખુલાસો થયો છે। મહારાષ્ટ્રથી પકડાયેલા 2 આરોપી પાસેથી વધુ વિડીયો મળ્યા છે। આરોપી પાસે રહેલા ડિવાઇસમાં વધુ વિડીયો મળી આવ્યા છે। આરોપીઓ પાસે મોટી સંખ્યામાં અશ્લીલ વિડીયો હોવાનું સામે આવ્યું છે। મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશથી પોલીસે ચંદ્રપ્રકાશ નામના શખ્સની અટકાયત કરી છે। ત્રણેય શકમંદોને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતની અનેક હોસ્પિટલના સીસીટીવી હેક થયાની આશંકા સેવાઈ રહી છે। અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વિડીયો પણ મળી આવ્યા છે। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલના હેન્ડલર્સ હોવાનું સામે આવ્યું છે। તો આ મહત્વના સમાચાર જે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા। આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી આવી છે। બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે। ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બંને આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત લઈ આવશે। લઈ આવીને તેઓ અહીંયા પહોંચી જશે। અમદાવાદ સાયબર ક્રાઇમે જે 2 આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે તેઓના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું જાણવા મળી રહ્યું છે। એક ટીમ હજી યુપીમાં તપાસ કરી રહી છે। વધુ અપડેટ્સ મેળવવા માટે વધુ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિગતો સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, જે આરોપીઓની વિગતો સામે આવી રહી છે, જે આરોપીઓ અત્યારે ઝડપાઈ ગયા છે, તેઓને લઈને શું વધુ વિગતો? જે ખાસ તો જે પ્રકારે આ સમગ્ર રેકેટ જે સામે આવ્યું હતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબ અને ટેલિગ્રામમાં જે અશ્લીલ વિડીયો જે વાયરલ કરવાનો જે સમગ્ર મામલો હતો, જે મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની 5 જેટલી ટીમો દ્વારા જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહારાષ્ટ્રથી 2 આરોપી જે પોતે યુટ્યુબ અને ટેલિગ્રામ જે ઓપરેટ કરતા હતા તે બંને વ્યક્તિઓ જે પ્રજ્ઞેશ અને પ્રજ્વલ નામના બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ઉત્તર પ્રદેશમાં સમગ્ર રેકેટનો જે પર્દાફાશ થયો છે કે જે સીસીટીવી હેક કરીને જે વિડીયો જે અશ્લીલ હતા તે યુટ્યુબર્સને આપતા હોવાનું જે રેકેટ હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશથી ચંદ્રપ્રકાશ નામના વધુ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને હાલ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ખાતે આવી રહી છે। આ સમગ્ર નેટવર્કની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર જે પ્રકારે પાયલ હોસ્પિટલનો એક વિડીયો જે વાયરલ થયો હતો જેમાં એક મહિલા જે છે તેની જ્યારે સારવાર આપવામાં આવી રહ્યો હતો તેના સીસીટીવી જે હતા તે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ જે છે યુટ્યુબ જે ચેનલ જે છે તેમાં અને જે ટેલિગ્રામ ગ્રુપની અંદર જે લિંક વાયરલ થઈ હતી જેનો જે આખો મામલો જે એક યુવક દ્વારા જે સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યો હતો અને સાયબર ક્રાઇમે જ્યારે તપાસ શરૂ કરી હતી તો આઈપી એડ્રેસ મળી આવ્યા હતા। જે આઈપી એડ્રેસ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ખાસ તો ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ અને સાયબર ક્રાઇમની 3 ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે જે પાયલ હોસ્પિટલ છે તેના જે સીસીટીવી છે તે હેક કરીને આ જે ગેંગ જે છે તેઓએ આ જે સોશિયલ મીડિયાના જે હેન્ડલર જે હોય છે, જે હેન્ડલર કરતા હોય છે તેઓને આ લિંકના જે વિડીયો જે છે તે વેચી દેતા હોય છે અને એક ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ છે તે કરવામાં આવતું હોય છે અને આ ગેંગ જે છે તે આંતરરાજ્ય સ્તરે જે ફેલાયેલી છે તે જુદા જુદા રાજ્યોમાં જે સીસીટીવી જે છે તે હેક કરીને તેના અશ્લીલ વિડીયો બનાવતા હોય છે અને ત્યારબાદ તેને વેચાણ કરતા હોય છે અને પૈસાનું એક માધ્યમ બનાવવામાં આવ્યું છે। હાલ તો રેકેટની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ચાલી રહ્યું છે અને અનેક યુટ્યુબ ચેનલોમાં આ પ્રકારે અશ્લીલ વિડીયો જે વાયરલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે મહારાષ્ટ્રથી, તેના જે ડિવાઇસ છે તે મળી આવ્યું છે। તેની પાસેથી અનેક એવા અશ્લીલ વિડીયો મળી આવ્યા છે જે રાજ્યના જુદા જુદા હોસ્પિટલમાંથી આ સીસીટીવી હેક કરીને મેળવ્યા હોવાના ખુલાસા હાલ તો સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી રહ્યું છે। હાલ તો પોલીસ આ 3 આરોપીઓને ટૂંક સમયમાં અમદાવાદ ખાતે લાવશે અને આ સમગ્ર મામલે સાંજે જે પત્રકાર પરિષદ યોજવાની છે તેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।
તો જે રીતે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે, આરોપીઓને અમદાવાદ લાવવાની જે તજવીજ છે તે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, પ્રક્રિયા ચાલી રહી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. મહિલાઓના ચેકઅપ સ્થળે જે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તે સીસીટીવી કોણે બનાવ્યા અને કોને વાયરલ કર્યા છે તે બે આરોપીની હાલ ધરપકડ થઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.